નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સામે આવી રહ્યા છે સમાચાર ગરમીનો કહે ગુજરાતમાં ગરમીએ જોર પકડ્યું છે। રાજ્યના 7 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે, જેમાં રાજકોટમાં 45.4 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાશિ પર જ્યોતિષીય માહિતી આપતા જણાવાયું છે કે કર્ક રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન અને વૃશ્ચિક રાશિના લોકોના અટકેલા કામ પૂરા થવાના યોગ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણા પોલીસ ભરતીમાં હવે વેરિફિકેશન માટે આધાર કાર્ડ આધારિત સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલ દિવસ નિમિત્તે ધર્મશાળાના અંધારવાળા વિસ્તારોમાં 3 કરોડના ખર્ચે લાઇટો લગાવવાની મંજૂરી આપવામાં આવી છે। ત્યારે આગળ વાત થશે છત્તીસગઢ પ્લાન્ટ બ્લાસ્ટની। વેદાંત પાવર પ્લાન્ટમાં થયેલા બોઇલર બ્લાસ્ટમાં મૃત્યુ આંક વધીને 20 પહોંચી ગયો છે। કંપનીએ મૃતકોના પરિવારને 35 લાખ રૂપિયા વળતર આપવાની પણ જાહેરાત કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રયાગરાજ ટ્રેન અકસ્માત। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ટ્રેનની અડફેટે આવતા 5 યુવકોના કરુણ મોત થયા હોવાના સમાચાર છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબ બસ અકસ્માતની। ફતેહગઢ સાહિબમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ થાંભલા સાથે અથડાતા 8 લોકોના મોત થયા છે। ત્યારે આગળ વાત થશે લખનઉ અગ્નિકાંડની। લખનઉના વિકાસનગર વિસ્તારમાં લાગેલી ભયાનક આગમાં 1000થી વધુ ઝૂંપડીઓ બળીને રાખ થઈ ગઈ છે। અનેક ગેસ સિલિન્ડર ફાટ્યા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળ સરકારનો નવો નિયમ। નેપાળે ભારતથી આવતા 100 રૂપિયાથી વધુના સામાન ઉપર ભંસાર એટલે કે એક પ્રકારનો ટેક્સ અનિવાર્ય કર્યો છે, જેનાથી સરહદી વેપાર ઉપર તેની મોટી અસર પડશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશની। રાજ્યના સંવિદા કર્મચારીઓને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી રહી છે। હવે તેમને 10 વર્ષની સેવાનો લાભ અને લઘુત્તમ વેતન સહિતના લાભો મળવાના છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં ધરપકડ। રાજધાની દિલ્હીમાં પોલીસ સાથે અથડામણ બાદ 6 બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આગળ વાત કરીશું અમરાવતી કેસની। મહારાષ્ટ્રના અમરાવતીમાં સગીર બાળકીઓના યૌન શોષણના મુખ્ય આરોપી મોહમ્મદ અયાઝ ઉર્ફે તનવીરના ઘર પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીઆઈ વ્યવહારની। ડિજિટલ પેમેન્ટમાં ભારતનું વર્ચસ્વ જળવાઈ રહ્યું છે અને યુપીઆઈ લેણદેણ 228 અબજને પાર પણ થઈ ગયું છે। ત્યારે આગળ વાત થશે ગોલ્ડ લોનની। ભારતમાં ગોલ્ડ લોન લેવાનું પ્રમાણ 3.8 ગણું વધી ગયું છે, જે રિટેલ લોન સેક્ટરમાં બીજા નંબરનું સૌથી મોટું સેક્ટર બની ગયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યક્તિગત દેવો। એક ચોંકાવનારો રિપોર્ટ જણાવે છે કે ભારતીયોમાં પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે, જેના કારણે છેલ્લા 10 વર્ષમાં દેવાનો રેકોર્ડ તૂટી ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથ હેલી સેવાની। કેદારનાથ માટેની હેલી સર્વિસનું બુકિંગ શરૂ થતાની 1 જ કલાકમાં 15 જૂન સુધીનું બુકિંગ ફૂલ થઈ ગયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડની। ગેરકાયદેસર મકાનોને કાયદેસર કરવા માટે અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5% વધારાને મંજૂરી આપવામાં આવી છે। ત્યારે આગળ વાત થશે ઉત્તર પ્રદેશની। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં 10 લાખની ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી બતાવી છે અને તેમાં મુસાફરી પણ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છત્તીસગઢની। રાજ્યમાં ટૂંક સમયમાં જ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ કરવા માટે કમિટીની રચના પણ કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય। જે કેદીઓએ પોતાના સજાનો 1/3 ભાગ પૂરો કર્યો હોય તેમને તાત્કાલિક મુક્ત કરવાનો ઐતિહાસિક આદેશ આપવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સબરીમાલા મંદિરની। મહિલાઓના પ્રવેશ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી। કોર્ટે કહ્યું છે કે સમાજ સુધારણાના નામે ધર્મને ખોખલો ન કરી શકાય અને કરોડો લોકોની આસ્થાને અવગણવી મુશ્કેલ છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।